નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। પૂજા હંમેશા અભ્યાસમાં અવ્વલ આવતી હતી। તે આગળ બીટેક કરવા માંગતી હતી, પરંતુ તેના ભાઈ અને ભાભી ઈચ્છતા ન હતા કે તે આગળ અભ્યાસ કરે। એટલે જ પૂજાના ભાઈ અનિલે તેની માતા સુમિત્રાને ભડકાવવાનું શરૂ કર્યું। અનિલે કહ્યું, મમ્મી, આ પૂજાને બીટેક કરાવવાની શું જરૂર છે? જેટલા રૂપિયા તમે તેના અભ્યાસમાં ખર્ચશો એટલામાં તો તેના લગ્ન થઈ જશે। સુમિત્રાજીએ કહ્યું, અનિલ બેટા, તું આવું કેમ બોલે છે? તું તો સારી રીતે જાણે છે કે તારી બહેન અભ્યાસમાં કેટલી હોશિયાર છે। અનિલે સમજાવવાનો પ્રયાસ કરતા કહ્યું, અરે મમ્મી, તમે મારી વાત સમજવાનો પ્રયાસ કરો। તેને બીટેક કરાવવાની આપણને કોઈ ફાયદો નથી થવાનો। બીટેક કરીને તે કાલે સાસરે ચાલી જશે અને જે કમાશે તે પોતાના સાસરિયાને આપશે, તો પછી તેના પર આટલો ખર્ચ કેમ કરવો? સુમિત્રાજીએ જવાબ આપ્યો, જો બેટા, હું તને પ્રેમ કરું છું એનો મતલબ એ નથી કે તારી ખોટી વાત પણ માની લઉં। તને તો અભ્યાસ સાથે કોઈ લેવા દેવા ન હતી, અને જ્યારે તારી બહેન અભ્યાસ કરીને પોતાના પગ પર ઊભી રહીને માતા પિતાનું નામ રોશન કરવા માંગે છે, તો તું તેનાથી બળી રહ્યો છે। પછી તે સમજાવતા બોલ્યા, જો અનિલ બેટા, તે આજ સુધી મને જે કહ્યું તે બધી વાતો હું માની, પરંતુ આ પૂજાના ભવિષ્યનો સવાલ છે, એટલે આપણે તેનો અભ્યાસ અધવચ્ચે નહીં રોકી શકીએ। અનિલે ગુસ્સામાં કહ્યું, ઠીક છે, તો મારે શું કરવું? કાલે કોલેજમાં જશે, કંઈક ઊંચ નીચ થઈ જાય તો મને ના કહેતા। સુમિત્રાજીએ કહ્યું, અનિલ, હું પૂજાને બહુ સારી રીતે ઓળખું છું કે ક્યારેય એવું નહીં કરે કે જેનાથી આપણી બદનામી થાય। મને મારી દીકરી પર આટલો ભરોસો તો છે જ। અનિલ પોતાની માતાના મોઢેથી બહેનના વખાણ સાંભળીને ગુસ્સામાં બબડતો પોતાના રૂમમાં ચાલ્યો ગયો। રામકિશનજીએ સુમિત્રાજીની બધી વાતો સાંભળી લીધી હતી। આજે તેમને ખૂબ સારું લાગી રહ્યું હતું, કારણ કે સુમિત્રાજીએ પહેલીવાર પોતાને દીકરી પૂજાનો સાથ આપ્યો હતો। નહીં તો તેઓ હંમેશા પોતાના દીકરાની સાથે ઊભા રહેતા હતા। સાંજે પૂજા કોલેજથી ઘરે આવી તો પોતાની માતા સુમિત્રાજીને ઉદાસ જઈને બોલી, શું થયું મમ્મી? ભાઈએ કંઈ કહ્યું છે? શું? સુમિત્રાજીએ કહ્યું, ના, કંઈ નથી કહ્યું બેટા, પણ તું મારી એક વાત ધ્યાનથી સાંભળજે। બેટા, અત્યાર સુધી જેમ તે ખૂબ મન લગાવીને અભ્યાસ કર્યો છે, આગળ પણ સારી રીતે અભ્યાસ કરજે અને પોતાના પગ પર ઊભી રહીને બતાવજે। હું ઈચ્છું છું કે મારી દીકરી ખૂબ સારી નોકરી કરે, તને ક્યારેય કોઈ વસ્તુની તકલીફ ન થાય, સાસરિયાના તને ક્યારેય પરેશાન ન કરે। પૂજાએ કહ્યું, અરે મમ્મી, તમે શું થયું છે? આટલા પરેશાન કેમ થાઓ છો? તમે મારી બિલકુલ ચિંતા ન કરો। જુઓ, એક દિવસ તમને મારા પર ખૂબ ગર્વ થશે। એમ કહીને પૂજાએ પોતાની માતાને ગળે લગાડી લીધી। સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો। પૂજાનું બીટેક પૂરું થતાં જ તેની એક ખૂબ સારી કંપનીમાં પસંદગી થઈ ગઈ। ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો હતો। બધા લોકો ખૂબ જ ખુશ હતા, પરંતુ પૂજાના ભાઈ અને ભાભી બિલકુલ ખુશ ન હતા। તેમને પૂજાથી ખૂબ જ જલન થઈ રહી હતી। ગામના બધા લોકો રામકિશનજીને અને સુમિત્રાને અભિનંદન આપી રહ્યા હતા। એક સગાએ કહ્યું, ને રામકિશનજી, તમારી દીકરીએ તો એ કરી બતાવ્યું જે તમારા દીકરાએ ન કર્યું। તમે બિલકુલ સાચું કહ્યું હતું કે છોકરા અને છોકરીઓમાં કોઈ ફરક નથી। જો છોકરીઓને ભણાવવામાં આવે તો તેઓ પણ પોતાના માતા પિતાનું નામ રોશન કરી શકે છે। રામકૃષ્ણજીએ કહ્યું, બિલકુલ સાચું કહો છો। આજકાલ છોકરીઓને ભણાવવું ખૂબ જરૂરી થઈ ગયું છે। આ સાંભળીને દૂર ઉભેલા પૂજાના ભાઈ અને ભાભી બળીને રાખ થઈ ગયા હતા। એક અઠવાડિયું પસાર થયું, ત્યાં ઘરમાં બીજી ખુશ ખબર આવી। પૂજાની ભાભી માતા બનવાની હતી। બધા લોકો નાના મુન્નાના આગમનથી ખુશી મનાવવા લાગ્યા। ધીમે ધીમે સમય પસાર થતો ગયો
હવે પૂજાની ભાભી સવિતા કોઈ કામ નહોતી કરતી, બસ આખો સમય પથારીમાં આરામ કરતી. એટલું જ નહીં, સુમિત્રાજી તેનું ભોજન પણ તેના રૂમમાં પહોંચાડતા, જેથી વહુને કોઈ તકલીફ ન થાય. એક દિવસ પૂજાની ભાભી સવિતાએ પૂજાને પોતાના રૂમમાં બોલાવી અને કહ્યું, પૂજા, મારી ગર્ભાવસ્થામાં કંઈક સમસ્યા થઈ ગઈ છે, એટલે મને 1 લાખ રૂપિયાની જરૂર છે. તું તો તારા ભાઈની કમાઈને સારી રીતે જાણે છે, તેની પાસે કોઈ બચત નથી. પૂજાને પોતાની ભાભીનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું, પરંતુ તેણે કંઈ ન કહ્યું. ત્યારે સવિતાએ ફરીથી કહ્યું, પૂજા, મમ્મી પપ્પાને આ વિશે કંઈ ન કહેતી, નહીં તો તેઓ પરેશાન થઈ જશે. પૂજાએ કહ્યું, ઠીક છે ભાભી, હું કાલે જ્યારે ઓફિસ જઈશ ત્યારે નીકાળીને લઈ આવીશ. બિલકુલ પરેશાન ન થાઓ, બસ પોતાનું અને બાળકનું ધ્યાન રાખજો. પૈસાની કોઈ સમસ્યા થાય તો એ બધું હું સંભાળી લઈશ. એમ કહીને પૂજા પોતાના રૂમમાં ચાલી ગઈ. તેણે પોતાના મમ્મી પપ્પા સાથે આ વિશે કોઈ વાત ન કરી અને બીજા દિવસે 1 લાખ રૂપિયા લઈને પોતાની ભાભીને આપી દીધા. રૂપિયા જોઈને સવિતા ખૂબ જ ખુશ થઈ ગઈ. ભાભીએ કહ્યું, ભાઈ તો કાલે ઓફિસે જશે, જો તું કહે તો હું તારી સાથે હોસ્પિટલ જઈશ. આ સાંભળીને સવિતા થોડી ગભરાઈ ગઈ અને બોલી, તું ચિંતા ન કર પૂજા, તું તારી ઓફિસે જા. તારા ભાઈએ કહ્યું હતું કે તેઓ કેબ કરી દેશે અને હોસ્પિટલ આવી જશે. પછી પૂજાએ કહ્યું, ઠીક છે ભાભી, જો કોઈ જરૂર પડે તો મને ફોન કરીને કહેજો, હું આવી જઈશ. પૂજા જ્યારે સવિતાને રૂપિયા આપી રહી હતી ત્યારે બહારથી સુમિત્રાજીએ જોઈ લીધું હતું. પૂજા જેવી પોતાના રૂમમાં ગઈ, તેની પાછળ સુમિત્રાજી પણ રૂમમાં ગયા. પૂજાએ આશ્ચર્યથી પોતાની માતા તરફ જોયું અને પૂછ્યું, શું થયું મમ્મી, તમે મારી પાછળ કેમ આવો છો? સુમિત્રાજીએ કહ્યું, બેટા, મને સાચું સાચું કહે, તે તારી ભાભીને 1 લાખ રૂપિયા કેમ આપ્યા? તે આટલી મોટી રકમ નીકાળીને તારી ભાભીને આપી દીધી અને અમને એકવાર પણ પૂછવાની જરૂર ન લાગી. પૂજાએ કહ્યું, અરે મમ્મી, ભાભીને જરૂર હતી એટલે મેં આપી દીધા, કારણ કે તેમની ગર્ભાવસ્થામાં કંઈક ગૂંચવણો થઈ ગઈ છે, એટલે તેમને પૈસાની જરૂર હતી. સુમિત્રાજીએ કહ્યું, પૂજા બેટા, લાગે છે કે તું તારી ભાભીને હજુ સુધી ઓળખી નથી શકી. પૂજાએ કહ્યું, અરે મમ્મી, પરેશાન ન થાઓ, કોઈ વાંધો નહીં, પૈસા તો ફરીથી આવી જશે. જો હું રૂપિયા ન આપું અને ભાભીના બાળકને કંઈક થઈ જાય તો કદાચ હું મારી જાતને જીવનભર માફ ન કરી શકું. સુમિત્રાજીએ કહ્યું, ચાલ ઠીક છે બેટા, કોઈ વાંધો નહીં, અમે તેને પૈસા આપવાથી ના નથી પાડતા, પણ આગલી વાર જો બહુ તારી પાસે પૈસા માગે તો અમને જરૂર કહેશે. પૂજાએ કહ્યું, ઠીક છે મમ્મી, આગળથી તમારી વાતોનું ધ્યાન રાખીશ. ચાલો હવે ઝડપથી ખાવાનું લાવી દો, ખૂબ જોરથી ભૂખ લાગી છે. સુમિત્રાજીએ બહાર આવીને બધા માટે ખાવાનું લાવવા લાગ્યા. થોડા સમય પછી સવિતાની સહેલીઓ તેને મળવા ઘરે આવી. સુમિત્રાજીએ બધાને ચા નાસ્તો આપવા તેમના રૂમમાં જઈ રહ્યા હતા કે તેમનો અવાજ સાંભળીને ત્યાં થંભી ગયા. સવિતાની એક સહેલી કહી રહી હતી, યાર સવિતા, તું તો ઘરે બેઠી બેઠી પૂરી સેલેરી મેળવી લેશો. તારી નણંદની બધી કમાણી તું તારા એસો આરામમાં ઉડાવી દેશે, અને એ પાગલ આટલી મોટી પોસ્ટ પર કામ કરે છે, પણ તેને એ સમજાતું નથી કે તું તેને મૂર્ખ બનાવી રહી છે. ત્યારે બીજી સહેલી બોલી, આવા ભોળા લોકોના કારણે તો આપણું જીવન એસો આરામમાં છે. જો આવા સીધા સાદા લોકો દુનિયામાં ન હોય તો ખબર નહીં આપણું શું થાય. એમ કહીને બધી સહેલીઓ ખડખડાટ હસવા લાગી. એક સહેલીએ પૂછ્યું, અરે સવિતા, એ તો બતાવો, તારી નણંદના લગ્ન ક્યારે થશે? તારું એટીએમ આહા ઘરને ક્યારે છોડીને જશે? બીજી સહેલીએ કહ્યું. તો સવિતા બોલી, તું ચિંતા ન કર, હું મારું એટીએમ એટલે સરળતાથી જવા નહીં દઉં.
હું પૂજાના લગ્ન ક્યારેય નહીં થવા દઉં. જ્યાં પણ તેના લગ્ન નક્કી થશે, હું એ લોકોને એટલું સારું ખરાબ કહી દઈશ કે એ લોકો જાતે જ ના પાડી દેશે. આજે સુમિત્રાજીને સમજાયું કે અનિલ પૂજાના લગ્ન કરવા માટે કેમ ના પાડતો હતો. એ લોકો તો ઈચ્છતા જ ન હતા કે પૂજાના લગ્ન થાય. એ તો ફક્ત પોતાની બહેનની કમાણી પર આખી જિંદગી એશ કરવા માંગતા હતા. સુમિત્રાજીએ ચૂપચાપ પાછા પોતાના રૂમમાં આવી ગયા અને આવીને પોતાની દીકરી પૂજાને આખી સચ્ચાઈ જણાવી દીધી. પૂજાને વિશ્વાસ નહોતો આવતો તો કે તેના ભાઈ અને ભાભી તેના વિશે આવું વિચારે છે. તેણે કહ્યું, મમ્મી, તમે બિલકુલ ચિંતા ન કરો. હવે ભાઈ અને ભાભીને સબક હું શીખવીશ. સમય પસાર થયો તો રામકિશનજીએ સારું ઘર જોઈને પોતાની દીકરી પૂજાનો સંબંધ નક્કી કરી દીધો અને 1 મહિના પછી લગ્ન પાકા થઈ ગયા. આ જોઈને તેમના દીકરા અને વહુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે તો વિચાર્યું પણ ન હતું કે પૂજાના લગ્ન આટલી ઝડપથી થઈ જશે. પૂજાએ પોતાની માતા સાથે મળીને લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અહીંયા તેના ભાઈ અને ભાભીએ તેનો સંબંધ તોડવાની ખૂબ જ કોશિશ કરી પણ સફળ ન થયા. હજી લગભગ 1 અઠવાડિયું જ પસાર થયું હતું કે સવિતાએ કહ્યું, પૂજા, મને 50,000ની જરૂર છે. પૂજાએ કહ્યું, ભાભી, મેં મારી બધી પેમેન્ટ મમ્મીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી છે. એટલે જો તમને વધુ જરૂર હોય તો હું મમ્મી પાસેથી લઈને તમને આપી દઈશ. સવિતા નહોતી જતી કે આ વાત મમ્મીજીના કાને પડે. એટલે તેણે કહ્યું, ના, રહેવા દે, હું અનિલને કહીને ગોઠવણ કરાવી લઈશ. એમ કહીને કે ત્યાંથી ચાલી ગઈ. આજે સવિતાને વિશ્વાસ નહોતો આવતો કે પૂજાએ તેને પૈસા માટે ના પાડી દીધી. સમય પસાર થયો તો 1 મહિના પછી રામકિશનજીએ ખૂબ ધામધૂમથી પોતાની દીકરી પૂજાના લગ્ન કરીને તેને વિદાય કરી દીધી. સાસરે પૂજાની સાસુ વિમલાજીએ પણ પોતાની વહુનું ખૂબ સારું સ્વાગત કર્યું. લગ્નની બધી રસમો પૂરી કરીને પૂજા 2 દિવસ પછી પગ ફેરાની રસમ માટે પોતાના પિયર આવી. સુમિત્રાજીએ પૂછ્યું, દીકરી, ત્યાં બધા લોકો કેવા છે? તને કોઈ તકલીફ તો નથી ને? પૂજાએ કહ્યું, ના મમ્મી, તમે ચિંતા ન કરો, ત્યાં બધા લોકો મારું ખૂબ સારું ધ્યાન રાખે છે. ત્યારે અંદરથી પૂજાની ભાભી સવિતા બહાર નીકળતા બોલી, 4 દિવસની ચાંદની પછી અંધારી રાત. આજે તું ત્યાં નવી છે એટલે બધા તારું ધ્યાન રાખે છે. થોડા દિવસો પછી તેમનો અસલી રંગ તારી સામે આવવા લાગશે. ભાભીના મોઢેથી આવા શબ્દો સાંભળીને પૂજાને ખૂબ ખરાબ લાગ્યું, પણ તેણે કંઈ ન કહ્યું અને બીજા દિવસે પોતાના પતિ સુમિત સાથે પાછી પોતાના સાસરે ચાલી ગઈ. થોડા દિવસો પછી પૂજાએ પોતાની ઓફિસ જોઈન કરી લીધી. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા અને 1 મહિનો વીતી ગયો. સેલેરી આવતા જ પૂજાએ રૂપિયા 10,000 પોતાની માતાના ખાતામાં મોકલી દીધા અને બાકીના બચેલા પોતાની સાસુમાના હાથમાં આપી દીધા. જ્યારે પૂજાના સસરા શ્યામલાલજીએ વિમલાજીને રૂપિયા આપતા જોયા તો તેઓ બોલી ઉઠ્યા, અરે વહુ, તારે પૈસા આપવાની જરૂર નથી. મને ખુદને એટલા પૈસા મળ્યા છે કે આપણા પોતાના રૂપિયા પણ ખર્ચ નથી કરી શકતા. અમે તો આજ સુધી સુમિત પાસેથી પણ ક્યારેય પૈસા નથી લીધા, તો પછી તારી પાસેથી કેવી રીતે લઈ શકીએ? વિમલાજી બોલી ઉઠ્યા, અરે તમે શું વાતો કરો છો? બહુ આટલા પ્રેમથી આપે છે તો ભલા અમે તેને કેવી રીતે ના કહી શકીએ? એમ કહીને વિમલાજીએ પૈસા લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. આ જોઈને શ્યામલાલજીને થોડું વિચિત્ર લાગ્યું કે જ્યારે દીકરો આને રૂપિયા આપતો હતો તો આ રૂપિયા લેવાની ના પાડી દેતી હતી, તો પછી આજે આપણી વહુએ પાસેથી પૈસા કેમ લીધા? ખબર નહીં આના મગજમાં પણ શું ચાલે છે. વિચારતા વિચારતા શ્યામલાલજી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. થોડી વાર પછી
વિમલાજીએ વહુને પૂછ્યું, વહુ, તને કેટલી સેલેરી મળે છે? પૂજાએ કહ્યું, મમ્મીજી, ₹60,000 મળ્યા છે. વિમલાજીએ કહ્યું, અચ્છા વહુ, તેમાંથી ₹40,000 તો તે મને આપી દીધા, બાકીના તો તારા ખાતામાં જ પડ્યા હશે ને? પૂજાએ કહ્યું, ના મમ્મીજી, તેનાથી ₹10,000 મેં મારી મમ્મીના ખાતામાં મોકલી દીધા. વિમલાજીએ કહ્યું, બહુ, તે તારી મમ્મીના ખાતામાં પૈસા કેમ મોકલ્યા? હવે તારા લગ્ન થઈ ગયા છે એટલે તેમને રૂપિયા મોકલવાની કોઈ જરૂર નથી. પૂજાએ કહ્યું, ના મમ્મીજી, જ્યારે મારી નોકરી નહોતી લાગી ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે જ્યારે પણ મારી નોકરી લાગશે તો હું મારી સેલેરીમાંથી ₹10,000 મારા મમ્મી પપ્પાના ખાતામાં જરૂર મૂકીશ, જેથી વૃદ્ધાશ્રમમાં તેમને કોઈ તકલીફ ન થાય. કારણ કે ભાઈ અને ભાભીનો તો કોઈ ભરોસો નથી, તેઓ તેમનો સાથ આપશે કે નહીં. જો મમ્મી પપ્પાને ક્યારેય કોઈ સમસ્યા થાય તો કોઈની સામે તેમને હાથ ન ફેલાવવો પડે, એટલે ₹10,000 હંમેશા તેમના ખાતામાં મૂકતી રહી છે. કારણ કે આજે હું જે કંઈ પણ છું તે તેમના કારણે જ છું. પોતાની વહુની વાતો સાંભળીને શ્યામલાલજીને ખૂબ ગર્વ થઈ રહ્યું હતું કે તેમને પૂજા જેવી વહુ મળી, પણ પોતાની પત્નીની વાતો સાંભળીને તેમને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. વિમલાજી બોલ્યા, વહુ, હવેથી તું મારા ખાતામાં ₹50,000 મોકલતી રહેશે, ઠીક છે? પૂજાએ કહ્યું, ઠીક છે મમ્મીજી. એમ કહીને પૂજા પોતાના રૂમમાં ચાલી ગઈ, પણ શ્યામલાલજી વિમલાજી પર ખૂબ જ ગુસ્સે હતા. તેમણે કહ્યું, વિમલા, આ બધું શું હતું? તને વહુની સેલેરી સાથે શું લેવા દેવા? હું જેટલું કમાઉં છું તે તારા માટે ઓછું પડવા લાગ્યું છે. શું જો ઓછું પડે છે તો મને કહે, હું નિવૃત્ત થઈ ગયો છું. એનો મતલબ એ નથી કે હું તારી જરૂરિયાતો પૂરી નથી કરી શકતો. શ્યામલાલજીને ગુસ્સામાં જોઈને વિમલાજી કહીને બોલ્યા અને પગ ભટકતા પોતાના રૂમમાં જતા રહ્યા. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. હવે પૂજાના લગ્નને પૂરા 3 વર્ષ વીતી ગયા, પણ હજી સુધી તે માતા નહોતી બની શકી, જેના કારણે વિમલાજી તેને હંમેશા માં જ કહીને બોલાવતા લાગ્યા. સુમિતનું વર્તન પણ 2 વર્ષ સુધી તો સારું રહ્યું, પણ હવે બાળકના કારણે તે પણ પૂજાથી દૂર રહેવા લાગ્યો. તેણે હવે ઘરે આવવું ઓછું કરી દીધું હતું અને મુંબઈમાં જ રૂમ ભાડે લઈને રહેવા લાગ્યો હતો. જો ઘરે આવતો તો વધુમાં વધુ સમય પોતાની માતા સાથે જ વિતાવતો. પૂજાએ તેને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી કે મારામાં કોઈ ખામી નથી, એક વખત ડૉક્ટરને બતાવી લઈએ, પણ સુમિતે તેની કોઈ વાત ન સાંભળી. આવી જ રીતે 1 વર્ષ વધુ વીતી ગયો. આ 1 વર્ષમાં સુમિત માત્ર એક જ વખત ઘરે આવ્યો હતો, તે પણ 1 દિવસ માટે. પણ હા, વિમલાજી કોઈને કોઈ બહાનું બનાવીને દર 1-2 મહિને એમ કહીને 1-2 અઠવાડિયા માટે ક્યાંક બહાર જતા કે તેઓ પોતાના સગા પાસે જઈ રહ્યા છે. આ વખતે 1 મહિના માટે તેઓ ઘરની બહાર જઈ રહ્યા હતા. પૂજાએ પૂછ્યું તો વિમલાજી બોલ્યા, સુમિતની તબિયત ખરાબ છે એટલે મારે તેની પાસે જવું છે. પૂજાએ કહ્યું, મમ્મીજી, મારી તો ગઈકાલે જ સુમિત સાથે વાત થઈ હતી. તેમણે મને તો આ વિશે કંઈ જ નથી કહ્યું. તમે એવું કરો મમ્મીજી, તમે ઘરે રહો, હું ઓફિસમાંથી 1 મહિનાની રજા લઈ લઉં અને હું સુમિતની પાસે જઈશ. વિમલાજી ગુસ્સાથી બોલ્યા, તારું મગજ તો શેકાણે છે ને? હું તેની માતા છું, શું હું તેની પાસે નથી જઈ શકતી? અને પછી તારે રજા લેવાની શું જરૂર છે? તું તારું કામ કર, હું જઈશ એટલે કહીને વિમલાજી મુંબઈ માટે નીકળી ગયા. તો પૂજા સમજી ગઈ કે ચોક્કસ કંઈક તો વાત છે જ્યાં લોકો મારાથી છુપાવી રહ્યા છે. તેણીએ 1 અઠવાડિયાની રજા લીધી અને પોતાના સસરાને કહી દીધું કે તે પોતાના મમ્મી પપ્પા પાસે જઈ રહી છે. પણ તે ત્યાં ન જઈને મુંબઈ માટે નીકળી ગઈ અને મુંબઈ પહોંચીને એક હોટલમાં ઉતરી ગઈ. કારણ કે તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે સચ્ચાઈ જાણીને જ રહેશે.
કે છેલ્લા 2 વર્ષથી શું ચાલી રહ્યું છે. સુમિતની ઓફિસ સાંજે 6 વાગ્યે બંધ થતી હતી અને પૂજા તેની ઓફિસની બહાર 5:30 વાગ્યે પહોંચી ગઈ હતી. બરાબર 6 વાગ્યે સુમિત પોતાની ઓફિસમાંથી બહાર નીકળ્યો અને પૂજાએ તેનો પીછો કર્યો. સુમિત જ્યાં પહેલા ભાડે રહેતો હતો ત્યાં ન ગયો, પણ તે તો કોઈ બીજા મકાનમાં ગયો. આ જોઈને પૂજા આશ્ચર્યમાં પડી ગઈ. તેણે ઘરની નેમ પ્લેટ પર જોયું તો ત્યાં રવિનાથ ચૌધરી નામ લખેલું હતું. પૂજા કંઈક વિચારી શકે તે પહેલા તેણે જોયું કે બાજુના ઘરમાંથી એક અંબાજી બહાર નીકળી રહ્યા હતા. પૂજા તેમની પાસે ગઈ અને બોલી, આંટીજી, આ રવિનાથ ચૌધરી કોણ છે? તેમના વિશે તમને કંઈ ખબર છે? તો અંબાજીએ કહ્યું, હા બેટા, રવિના સુમિતની પત્ની છે અને હાલ તેની ગર્ભાવસ્થાનો 9મો મહિનો ચાલી રહ્યો છે, એટલે તેની સાસુ આવી છે. આ સાંભળતા જ પૂજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની પીઠ પાછળ આ બધું શું થઈ રહ્યું છે. એક પળ માટે તેને એવું લાગ્યું જાણે તેની આખી દુનિયા જ ઉજળી ગઈ હોય. પછી અમ્માજીએ કહ્યું, બેટા, આ રવિના છે, તેના લક્ષણ મને ઠીક નથી લાગતા. જ્યારે સુમિત ઓફિસે જાય છે તો પછી આ ઘરમાં રોજ એક છોકરો આવે છે. તે પોતાના પતિને જ દગો આપી રહી છે. બેટા, અંબામાજીની વાત સાંભળીને પૂજા વિચારવા લાગી. દગો તો તેને મળશે, તેને પણ તો પોતાની પત્નીને દગો આપ્યો છે. અહીંયાથી પૂજા પાસે પોતાના સાસરે આવી ગઈ તો શ્યામલાજીએ કહ્યું, બેટા, તું તો 1 અઠવાડિયા માટે ગઈ હતી ને, પછી આટલી ઝડપથી કેવી રીતે પાછી આવી? તો પૂજા જોર જોરથી રડવા લાગી. આ જોઈને શ્યામલાલજી ગભરાઈ ગયા. શું થયું બેટા? ત્યાં બધું ઠીક તો છે ને? હા પપ્પાજી, ત્યાં તો બધું ઠીક છે, પણ અહીં કંઈ જ ઠીક નથી. આ ઘરમાં હવે મારું કંઈ બચ્યું નથી. હવે હું મારા ઘરે પાછી જવા માંગુ છું અને પછી પાછી ક્યારેય નહીં આવું. તો શ્યામલાલજીએ કહ્યું, બેટા, તું આવું કેમ બોલે છે? આખરે શું થયું છે? તો પૂજાએ શ્યામલાલજીને આખી સચ્ચાઈ જણાવી દીધી. હવે તેણીએ નક્કી કરી લીધું હતું કે તે સુમિતને છૂટાછેડા આપીને જ રહેશે. તેણીએ છૂટાછેડાના કાગળો તૈયાર કરાવી લીધા. લગભગ 2 મહિના પછી જ્યારે વિમલાજી ઘરે પાછા આવ્યા તો પૂજાએ કહ્યું, મમ્મીજી, મને હકીકતની જાણ થઈ ગઈ છે. સુમિતે બીજા લગ્ન કરી લીધા છે અને એ છોકરી માતા બની ગઈ છે. એટલે તમે તેની પાસે ગયા હતા. જ્યારે મને સચ્ચાઈની ખબર પડી તો મને વિશ્વાસ જ નહોતો આવતો કે તમે લોકો મારી સાથે આટલી મોટી ગેમ રમી શકો. એટલું સાંભળતા જ વિમલાજીના ચહેરા પરથી પરસેવો ટપકવા લાગ્યો, કારણ કે હવે તેમની અને સુમિતની પોલ એકદમ ખુલી ગઈ હતી. પૂજાએ છૂટાછેડાના કાગળો સીધા સુમિતના સરનામે મોકલી દીધા, જે જોઈને સુમિતના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે તો વિચાર્યું હતું કે જીવનભર આવું જ ચાલતું રહેશે, પણ હવે હકીકતની જાણ થઈ ગઈ હતી તો તેણે છૂટાછેડાના કાગળો પર સહી કરી દીધી અને આ તે બંનેના છૂટાછેડા થઈ ગયા. પૂજા પોતાના પિયર આવી ગઈ. પૂજાને અચાનક સામાન સાથે જોઈને સુમિત્રાજી આશ્ચર્યમાં પડી ગયા. શું થયું બધા? બધું ઠીક તો છે ને? કંઈ ઠીક નથી માં, એમ કહીને પૂજા સુમિત્રાના ગળે લાગીને જોર જોરથી રડવા લાગી અને આખી સચ્ચાઈ જણાવી દીધી, જે સાંભળીને માતા પિતા પણ અંદરથી તૂટી ગયા. પણ થવાનું કોણ ટાળી શકે છે? ધીમે ધીમે 1 વર્ષ વીતી ગયું. હવે પૂજાએ પણ પોતાના ઘરવાળાની જીદ પર પોતાની કંપનીમાં કામ કરતા વિકાસ સાથે લગ્ન કરી લીધા. વિકાસે પહેલેથી જ એક વૃદ્ધાશ્રમ ખોલી રાખ્યું હતું. હવે પૂજા પણ પોતાની અડધી કમાણી એ જ વૃદ્ધાશ્રમમાં દાન કરવા લાગી. પૂજાના બીજા લગ્નને 6 મહિના જ થયા હતા કે ત્યારે એક દિવસ તેને ખબર પડી કે તે માતા બનવાની છે. આ જોઈને આજે તેની ખુશીઓનું કોઈ ઠેકાણું ન હતું.
તે મનમાં વિચારી રહી હતી કે જે ખામીના કારણે સુમિતે તેને છોડી દીધી હતી એ ખામી તો તેનામાં હતી જ નહીં. ખેર હવે એ વાતને વિચારીને શું ફાયદો. થોડા સમય પછી પૂજાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો જેનું નામ તનુજ રાખ્યું. હવે પૂજા પાસે કોઈ વસ્તુની કમી ન હતી. ખુશીઓથી ભરેલા દિવસો પાંખો લગાવીને ઉડવા લાગ્યા. પણ ત્યારે એક દિવસ પૂજાની સહેલી રચનાએ તેને કહ્યું કે આજે તેણે તેની સાસુ વિમલાજીને રસ્તા પર ભીખ માગતા જોયા હતા. તે તેમને ઓળખી ગઈ એટલે તેને એ જ વૃદ્ધાશ્રમમાં મૂકીને આવી છે. આ સાંભળીને પૂજા આશ્ચર્યમાં પડી ગઈ. તેણે કહ્યું તે કોઈ બીજાને જોયા હશે. તે ભલા અહીં રસ્તા પર ભીખ કેમ માગશે? ના પૂજા, તું ઈચ્છે તો તારા વૃદ્ધાશ્રમમાં જઈને જોઈ લે. એ તારી સાસુ વિમલાજી જ હતા. પૂજાએ એ સમય રચનાને કંઈ ન કહ્યું અને ઘરે પાછી આવી ગઈ. પૂજાને હવે બધું જાણવાની ઉત્સુકતા થઈ રહી હતી કે આખરે આ 3 વર્ષમાં એવું શું થયું જેના કારણે તેની જૂની સાસુમાની આવી હાલત થઈ ગઈ. બીજે દિવસે પૂજાએ પોતાની ઓફિસમાંથી રજા લીધી અને વૃદ્ધાશ્રમમાં પહોંચી ગઈ. ત્યાં જઈને જોયું તો સામે વિમલાજીને જોઈને તે આશ્ચર્યમાં પડી ગઈ. વિમલાજીએ પૂજાને સામે જોઈને ફૂટી ફૂટીને રડવાનું શરૂ કર્યું. પ્લીઝ પૂજા, મને માફ કરી દે. અમે તારી સાથે ખૂબ ખોટું કર્યું અને તેની સજા આજે હું ભોગવી રહી છું. વિમલાજી રડતા રહ્યા. પૂજાએ તેમને ઊભા કર્યા, ખુરશી પર બેસાડીને પાણી પીવડાવ્યું અને પછી બોલી, અચ્છા તો વિમલાજી, મને કહો કે તમારી સાથે શું થયું જેના કારણે તમે અહીં પહોંચી ગયા. જ્યારે વિમલાજીએ પૂજાના મોઢેથી પોતાના માટે મમ્મીજી નહીં પણ વિમલાજી સાંભળ્યું તો તેમને ખૂબ જ દુઃખ થયું. તેમણે કહ્યું, બેટા, તું અહીં મને મમ્મી કહીને બોલાવી શકે છે. તો પૂજા બોલી, ના વિમલાજી, એ અધિકાર તો તમે ક્યારનોય ગુમાવી દીધો છે. હવે તમે મારા માટે માત્ર એક સામાન્ય સ્ત્રી છો એટલે હું તમને મમ્મીજી કહીને નથી બોલાવી શકતી. અને હા, તમારી સાથે શું થયું જો તમે ઈચ્છો તો જણાવી શકો છો, નહીં તો કોઈ વાંધો નથી. તો વિમલાજીએ પોતાનું દિલ હળવું કરવા માંગતા હતા. તેમણે કહ્યું, પૂજા, જ્યારે તું એ ઘર છોડીને ચાલી ગઈ ને ત્યારે તારા પપ્પાજીની તબિયત ખરાબ રહેવા લાગી હતી. તું તો જાણે છે ને કે તારા પપ્પાજીને તારી સાથે કેટલી લાગણી હતી. તારા ઘરેથી ચાલ્યા જવાના કારણે તેમને ખૂબ ઊંડો આઘાત લાગ્યો હતો. તેઓ વાત વાતમાં મારા પર ગુસ્સો કરવા લાગ્યા હતા. તેમનું માનવું હતું કે આ બધું મારા કારણે થયું છે. અને એક દિવસ અચાનક તેમની છાતીમાં દુખાવો થવા લાગ્યો. જ્યારે હું તેમને ડૉક્ટર પાસે લઈ ગઈ તો ખબર પડી કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને હવે તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. વિમલાજીએ કહ્યું, મેં આ વાત જણાવવા માટે સુમિતને ફોન કર્યો તો ફોન સુમિતે નહીં પણ તેની પત્ની રવીનાએ ઉપાડ્યો હતો. મેં તેને જણાવ્યું કે તારા પિતાજીને હાર્ટ એટેક આવ્યો હતો. તો આગળ કંઈ બોલવું તે પહેલાં તેને ફોન કાપી નાખ્યો. તેણે મારી પૂરી વાત પણ ન સાંભળી. મને તો વિશ્વાસ ન હતો આવતો કે રવીના આવું કરી શકે. મેં વિચાર્યું હતું કે કદાચ નેટવર્કના કારણે થયું હશે એટલે મેં ફરીથી ફોન લગાવ્યો પણ તેણે બીજી વખત ફોન પણ ન ઉપાડ્યો. મને સમજાતું ન હતું કે હું શું કરું. તારા બાપાજીનું મૃત શરીર હોસ્પિટલમાં પડ્યું હતું. પછી બપોરે મેં સુમિતને ફોન કર્યો તો આ વખતે સુમિતે જ ફોન ઉપાડ્યો. મેં તેને જણાવ્યું કે તેના પિતાજી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તો તેણે કહ્યું, માં, હું હમણાં હોસ્પિટલ માટે નીકળું છું. હું ત્યાં હોસ્પિટલમાં બેઠી રડતી રહી અને લગભગ 2 કલાક પછી સુમિત હોસ્પિટલે આવી પહોંચ્યો. ત્યાંથી તારા પપ્પાજીનું મૃત શરીર લઈને અમે લોકો ઘરે આવી ગયા. સુમિતે રવીનાને ફોન કરીને જણાવી દીધું હતું કે તેના પપ્પા હવે આ દુનિયામાં નથી. પણ તેમ છતાં રવીના તેમના અંતિમ દર્શન માટે ન આવી. લગભગ 1 અઠવાડિયા પછી
રવિના પોતાના બાળક સાથે ઘરે આવી તો સુમિતે તેના પર ગુસ્સો કરતા કહ્યું, હવે તું અહીં શું કરવા આવી છે? જા ત્યાં જ રહે. તો રવિનાએ નાટક કરતા કહ્યું કે તેની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને તે પોતાની તબિયત વિશે જણાવીને તેને પરેશાન નહોતી કરવા માંગતી, એટલે ન આવી. સુમિતે પણ તેની વાત માની લીધી અને તેને માફ કરી દીધી. એક દિવસ પછી રવિનાએ સુમિતને કહ્યું, સુમિત, મમ્મીજી અહીં એકલા શું કરશે? આપણે એક કામ કરીએ, આ ઘર વેચી દઈએ અને મમ્મીજીને આપણી સાથે લઈને મુંબઈ જઈએ. આ સાંભળીને મને પણ ખૂબ સારું લાગ્યું કે રવિના વહુ મને પોતાની સાથે રાખવા માંગે છે. સુમિતે ઘર વેચવા માટે 2-4 લોકો સાથે વાત કરી અને આખરે 40 લાખ રૂપિયામાં અમારું એ ઘર વેચાઈ ગયું. એ બધા રૂપિયા રવિનાના ખાતામાં ગયા હતા. મને તો એ વાતનો અહેસાસ પણ ન હતો કે રવિના અમને આ રીતે દગો આપશે. પૂજાએ વિમલાજીની વાતને વચ્ચે કાપતા કહ્યું, વિમલાજી, અહેસાસ તો મને પણ ન હતો કે તમે લોકો મને આ રીતે દગો આપશો. તો વિમલાજી બોલ્યા, બેટા, કહેવાય છે ને કે એક દિવસ આપણા કર્મનું ફળ આપણને જરૂર મળે છે અને અમને પણ અમારા કર્મનું ફળ મળવાનું શરૂ થઈ ગયું હતું. ઘર વેચ્યા પછી હું સુમિત અને રવિના સાથે મુંબઈ આવી ગયા. થોડા દિવસો સુધી તો બધું ઠીક રહ્યું, પણ પછી રવિનાએ પોતાનું અસલી રંગ બતાવવાનો શરૂ કર્યો. હવે રવિના ધીમે ધીમે બધું કામ મારી પાસે કરાવવા લાગી. એટલું જ નહીં કે પોતાના દીકરાની સંભાળ પણ જાતે નહોતી રાખતી. ધીમે ધીમે 2 મહિના વીતી ગયા. આ 2 મહિનામાં ઘણી વખત એવું થયું કે સુમિતના જતા રહેવા પછી કોઈ છોકરો આવતો, જેની સાથે રવિના ખૂબ હસી હસીને વાતો કરતી હતી. મેં ઘણી વખત તેને પૂછ્યું કે એ છોકરો કોણ છે, પણ રવિનાએ તેના વિશે મને કંઈ ન કહ્યું. એક દિવસ હું ઘરની બહાર નીકળી તો મેં જોયું કે આજુબાજુના લોકો રવિના અને એ છોકરા વિશે ખોટી વાતો કરી રહ્યા હતા. તો મેં ઘરે જઈને રવિનાને વહુને પૂછ્યું, વહુએ, છોકરો આ ઘરમાં આવે છે, શું આ વાત સુમિત જાણે છે? મારું એટલું બોલતા જ રવિના ગુસ્સાથી બોલી, મમ્મીજી, તમારે વધારે દિમાગ ચલાવવાની જરૂર નથી. પોતાના કામથી કામ રાખો. જો વધારે જીભ ચલાવવાની કોશિશ કરશો તો આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી દઈશ. તમને ખબર છે ને કે આ ઘર મારા નામે છે. એટલું બોલીને તે પગ પટકતા પોતાના રૂમમાં ચાલી ગઈ. હવે તો એ છોકરાનું આવું જ હું રોજનું થઈ ગયું હતું. જ્યારે તેનું મન થાય તે આવી જતો અને રવિના સાથે તેના રૂમમાં બેસી રહેતો. આ જોઈને તો મારી જાન જ નીકળી જતી હતી કે રવિના કેવી રીતે મારા દીકરાને દગો આપી રહી છે અને હું ઈચ્છવા છતાં કંઈ કરી નહોતી શકતી, કારણ કે રવિનાએ મને ડરાવી ધમકાવીને રાખી હતી કે જો મેં સુમિતને કંઈ પણ કહ્યું તો તે પોતાના દીકરાને જાનથી મારી નાખશે અને હું અમારા વંશને ગુમાવવા નહોતી માંગતી. એટલે હું ચૂપચાપ સહન કરતી રહી. પણ એક દિવસ મેં એ સાંભળ્યું જેની કલ્પના મેં સપનામાં પણ નહોતી કરી. એ છોકરો અને રવિના બંને રૂમમાં બેસીને હસી હસીને વાતો કરી રહ્યા. હું ત્યાંથી પસાર થઈ રહી હતી કે ત્યારે મેં સાંભળ્યું રવિના એ છોકરાને કહી રહી હતી, સુમિતને ક્યારેય ખબર નહીં પડે કે પ્રિયાંશુ તેનો નથી પણ આપણા બંનેનો દીકરો છે. આહા, સાંભળીને તો મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. મને વિશ્વાસ જ નહોતો આવતો કે જે હું સાંભળી રહી છું તે સાચું છે. એ બંને તો મારા દીકરાને મારી નાખવાની યોજના પણ બનાવી લીધી હતી, કારણ કે બધી સંપત્તિ તો રવિના પાસે જ હતી. હું ચૂપચાપ પાછી આવી ગઈ. હવે મેં નક્કી કરી લીધું હતું કે હું મારા દીકરા સુમિતને કંઈ થવા નહીં દઉં. એટલે જ્યારે સાંજે સુમિત ઘરે પાછો આવ્યો તે મોકો જોઈને મેં તેને આખી સચ્ચાઈ જણાવી દીધી કે પ્રિયાંશુ તેનું બાળક નથી. આ સાંભળતા જ સુમિતની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે બાળક માટે તેણે તને દગો આપ્યો હતો
એ બાળક તો તેનું હતું જ નહીં. મેં સુમિતને એ પણ જણાવી દીધું કે એ બંને તેને મારી નાખવાની યોજના બનાવી રહ્યા છે. તો સુમિતે કહ્યું, મમ્મી હવે મારામાં બચ્યું શું છે? હું તો મરી જ ગયો છું ને. મેં પૂજાને દગો આપ્યો અને આજે મને પણ બદલામાં દગો જ મળ્યો. પણ આટલો મોટો દગો થશે એ મેં ક્યારેય નહોતું વિચાર્યું. એમ બોલીને તે જોર જોરથી રડવા લાગ્યો. હવે તેણે ઓફિસ જવાનું છોડી દીધું હતું. કંઈ ખાતો પીતો ન હતો. એટલું જ નહીં, જ્યારે પ્રિયાંશુ જેને તે અત્યાર સુધી પોતાનો દીકરો માનતો આવ્યો હતો તેની પાસે આવતો તો તેને પણ દાટીને ભગાડી દેતો અને પાગલોની જેમ ખૂણામાં પડી રહેતો. રવીનાને બધી ખબર પડી ગઈ હતી કે અમને તેની હકીકતની ખબર પડી ગઈ છે, એટલે તે અમારી સાથે વધુ ખરાબ વર્તન કરવા લાગી. આ બધાના લીધે એક દિવસ સુમિતે આત્મહત્યા કરી લીધી. સુમિત અને તેના પિતા બંને મને છોડીને ચાલ્યા ગયા, પણ ખબર નહીં હું હજી સુધી જીવતી કેમ હતી. સુમિતના મર્યા પછી રવીનાએ એ છોકરા સાથે લગ્ન કરી લીધા અને એ બંને એક સાથે રહેવા લાગ્યા. તો મેં વિચાર્યું, જ્યારે મારો દીકરો જ નથી રહ્યો તો પછી મને આ ઘરમાં શું લેવા દેવા? હું પણ ત્યાંથી ચાલી આવી. મારા પરિવારનો આટલું મોટો અંત આવશે એ મેં તો ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. ન હું એ દિવસે બાળકની ખાતર તને ઘરમાંથી કાઢી મૂકી અને ન આજે આ બધું થતું. ક્યાંય ને ક્યાંય મેં મારા ઘરની બરબાદી મારા હાથે જ લગી હતી. કારણ કે એ છોકરી સાથે સુમિતના લગ્ન તો મેં જ કરાવ્યા હતા. જ્યારે હું એ ઘરમાંથી નીકળી હતી ત્યારે મારી પાસે કંઈ ન હતું. કોઈ ગાળો આપતું, કોઈ ધક્કો મારતું, તો કોઈ ખાવાનું કંઈક આપી દેતું. આવી રીતે દિવસો પસાર થવા લાગ્યા. ત્યારે એક દિવસ મને તારી સહેલી રચના દીકરી મળી. હું તો તેને ઓળખતી જ ન હતી, પણ તે મને ઓળખી ગઈ અને મને પોતાની સાથે આ વૃદ્ધાશ્રમ લઈ આવી. પણ બેટા, હું એ નહોતી જાણતી કે આ વૃદ્ધાશ્રમ તારું છે કે પછી કદાચ હું આ હાલતમાં પણ એવી નહોતી કે તે જાણી શકું. બસ આ જ હતી મારી તારા આવ્યા પછીની કહાની, જેમાં મેં મારું બધું ગુમાવી દીધું. વિમલાજીની વાતો સાંભળીને ત્યાં જેટલા લોકો બેઠા હતા ને બધાની આંખો ભીની થઈ ગઈ. વિકાસે ઊભા થઈને કહ્યું, આંટીજી, હવે તમે બિલકુલ પણ પરેશાન ન થાઓ. અહીં તમને કોઈ તકલીફ નહીં થાય. તમે આરામથી રહો. હજી આ વાતો ચાલી જ રહી હતી કે ત્યારે અંદરથી એક વૃદ્ધ મહિલા તનુજને લઈને આવી, જે અંદર રમી રહ્યો હતો. પૂજા દીકરી લાગે છે, તારા દીકરાને ભૂખ લાગી છે, જરા તેને કંઈક ખવડાવી પીવડાવી દે. તો પૂજાએ પોતાના દીકરાને ખોળામાં લીધો અને વિકાસ સાથે પોતાના ઘરે પાછી આવી ગઈ. પાછળથી વિમલાજીએ એ વૃદ્ધ મહિલાને પૂછ્યું, આ તનુજ પૂજા અને વિકાસનો જ દીકરો છે શું? તો તેણે જણાવ્યું, હા, પૂજા અને વિકાસના લગ્ન થઈ ગયા છે અને તનુજ એ જ તેમનો દીકરો છે. આ સાંભળીને વિમલાજી પોતાને કોસવા લાગ્યા કે કાશ તેમણે થોડું સબર રાખ્યું હોત તો આજે તેમનું હસતું રમતું કુટુંબ આવી રીતે બરબાદ ન થતું. આજે વિમલાજી પાસે પસ્તાવા સિવાય કંઈ બચ્યું ન હતું. વાર્તાના અંતમાં વિમલાજીની આંખોમાંથી ઝરતા આંસુઓ અને હૈયામાં ઉઠતો પસ્તાવો એક એવી કથા કહે છે જે આપણને જીવનની કિંમત અને સંબંધોનું મૂલ્ય સમજાવે છે. પૂજાએ પોતાની મહેનત અને હિંમતથી નવું જીવન શરૂ કર્યું, પણ વિમલાજીની ભૂલોની સજા તેમના આખા કુટુંબને ભોગવવી પડી. આ વાર્તા આપણને એ શીખવે છે કે કર્મોનું ફળ ક્યારેય આખી જિંદગીને બદલી નાખે છે. આપણે પ્રેમ, વિશ્વાસ અને સમજણની કિંમતને ક્યારેય ઓછી ન આંકવી જોઈએ. મિત્રો, વાર્તા સમાપ્ત થાય છે. તમારે શું કહેવું છે વાર્તા વિશે એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો તો અમને પણ આનંદ થશે. પસંદ આવી હોય તો લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને આવી જ કહાની
નવી વાર્તાઓ સાંભળવા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ. ત્યાં સુધી તમારા ફેમિલી સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. તો મિત્રો, થોડો સપોર્ટ બતાવતા રહ્યો એટલે અમે તમારા માટે આનંદથી, ઉત્સાહથી વાર્તાઓ લાવતા રહી. બસ તમારે ખાલી કોમેન્ટ કરવાની છે અને બાકી એક લાઈક અને તમારા મિત્રો સુધી બસ શેર કરી દેજો એટલે અમને પણ આગળની વાર્તા લખવામાં ઉત્સાહ અને આનંદ મળે. બસ એટલું કરતા જાઓ તો મિત્રો આપણે વધુમાં વધુ વાર્તાઓ દરરોજ લાવતા રહીએ. થેન્ક યુ સો મચ. અને કંઈ ભૂલ થઈ હોય તો એની માફી માગું છું.